નમસ્કાર. ગુજરાતના એસટી બસ મુસાફરો માટે એક મોટો અને ખૂબ સારો નિર્ણય આવ્યો છે. ચાલો આના વિશે વાત કરીએ. યાદ છે ને, બસ પાસ કઢાવવા માટે પહેલાં કેવી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું. પણ હવે એ બધું ભૂલી જાઓ. જીએસઆરટીસી મુસાફરો માટે એક જોરદાર ડિજિટલ સુવિધા લાવી છે. જે ઓનલાઈન પાસ સિસ્ટમ બંધ થઈ હતી તે હવે નવા અને સુધારેલા રૂપમાં પાછી આવી ગઈ છે. અને ખાસ વાત એ છે કે આ સિસ્ટમ જીએસઆરટીસીએ જાતે બનાવી છે, જેથી વધુ સારી સેવા મળે. તો સવાલ એ છે કે આ નવી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે. ચાલો જાણીએ. બસ ઘરે બેઠા મોબાઈલથી અરજી કરો, ક્યુઆર કોડથી પૈસા ચૂકવો અને તમારો પાસ તૈયાર. અને આનો સૌથી મોટો ફાયદો, બસ સ્ટેશન પરની લાંબી લચક લાઈનોમાંથી હંમેશા માટે છુટકારો. આનો સીધો ફાયદો 2 લાખથી પણ વધુ લોકોને મળશે, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને. ટૂંકમાં હવે લાઇનમાં ઊભા નહીં રહેવું પડે, સમય બચશે અને બધું જ મોબાઈલથી થઈ જશે. જોકે આ માત્ર એક સુવિધા નથી, પણ જાહેર પરિવહનને ડિજિટલ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આજની નવી પેઢી જે ઇન્ટરનેટ સાથે જ મોટી થઈ છે, એમની સુવિધાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. એક રિસર્ચ પણ કહે છે કે યુવા મુસાફરોને આકર્ષવા માટે આવી ડિજિટલ સેવાઓ આપવી જ પડશે. અને આ ડિજિટલ બદલાવના સારા પરિણામો દેખાઈ પણ રહ્યા છે. ઓનલાઈન બુકિંગમાં તો રેકોર્ડ બની રહ્યા છે. તો આ ઓનલાઈન પાસ સિસ્ટમ તો શરૂઆત છે. વિચારો, ટેકનોલોજીથી આપણી બીજી કઈ રોજિંદી મુશ્કેલીઓ સરળ થઈ શકે છે.